નમસ્તે બાળમિત્રો. ધોરણ 4 વિષય આસપાસ પર્યાવરણ, પાઠ 15 બજારથી ઘર સુધી, ભાગ 1, અક્ષર વિદ્યા મંદિર. તો બાળમિત્રો, તમારું સ્વાગત છે. પ્રકરણ 15 બજારથી ઘર સુધી. તો બજારથી ઘર સુધી કે કઈ કઈ વસ્તુઓ આવે છે? તો વનસ્પતિ આપણને ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળો અને મરી મસાલા આપે છે અને તે રીતે ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે. બજારથી ઘર સુધી એમાં એક બાળા છે અને તેનો પરિવાર શાકભાજીનો ધંધો કરે છે. એના વિશે આપણે સમજવાનું છે. વિવિધ પ્રકારના ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળો અને મરી મસાલા આપણા શરીરને પોષક તત્વો પૂરા પાડી વૃદ્ધિ અને વિકાસ કરે છે. આપણા શરીરને વૃદ્ધિ અને વિકાસ કઈ રીતે થાય? તો વિવિધ પ્રકારના ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળો અને મરી મસાલા આપણા શરીરમાં જાય તો તેનાથી આપણા શરીરને પોષક તત્વો પૂરા પાડી વૃદ્ધિ અને વિકાસ થાય છે. ખોરાકમાં વિવિધ પ્રકારની શાકભાજીનું ખૂબ જ મહત્ત્વ છે. શાકભાજીમાંથી આપણને વિવિધ પ્રકારના વિટામિન અને ખનિજ તત્વો મળે છે, જે આપણા શરીરના બંધારણમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણે જુદા જુદા પ્રકારની શાકભાજીનો આપણા ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ, જેવી કે બટાકા, રીંગણ, દૂધી, કારેલા, ટીંડોળા, ભીંડા, કોબીજ, ફુલેવર, વાલોળ, પાપડી, ગુવાર, સરગવાની શીંગો, ડુંગળી, બીટ, મૂળા, ગાજર, ટામેટાં, પાલક, મેથી, તુરિયા, આદુ, સૂરણ, કાકડી વગેરે. તેવી જ રીતે આપણે વિવિધ ફળો પણ આપણા શરીરમાં ઉપયોગી વિટામિન અને ખનિજ તત્વો પણ મળે છે. વિવિધ ફળોમાંથી પણ વિટામિન અને ખનિજ તત્વો પણ મળે છે. આપણે ખોરાકમાં વિવિધ ફળોનો ઉપયોગ કરીએ છીએ, જેવા કે ફળો સફરજન, ચીકુ, કેળા, અનાનસ, દ્રાક્ષ, નાશપાતી, જામફળ, કેરી, સીતાફળ, દાડમ, પપૈયા, તરબૂચ, શક્કરટેટી, જાંબુ, બોર, રાયણ, સંતરા, નારંગી વગેરે. ફળો અને શાકભાજી વાડી, ખેતર, શાળા, ઘર કે અન્ય જગ્યાએ ઉગાડી શકાય છે. કેટલાક લોકો પોતાના ઘરની આજુબાજુ ઋતુ પ્રમાણે ફળ અને શાકભાજી ઉગાડી ખોરાકમાં પણ ઉપયોગ કરે છે. તો બજારથી ઘર સુધી. તો આ વૈશાલીનો પરિવાર વિશે જ છે. તો મારું નામ વૈશાલી છે. મારા પિતાજી શાકભાજી વેચે છે. મારા મમ્મી, ભાઈ, છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ. તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય છે? સવારે 3 વાગે, જ્યારે મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે. મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય ત્યારે કહે છે કે અમારું કામ શરૂ થઈ જાય છે. આગળના દિવસની શાકભાજીને કોથળામાંથી બહાર જે શાકભાજી હોય તેને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજાર મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે. તો આગળના શાકભાજીને વ્યવસ્થિત ગોઠવવાનું, બીજી બાજુ મંડીમાંથી એટલે શાકભાજી બજારમાંથી શાકભાજી લાવવાની અને તૈયાર કરવી પડે છે. ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે. ઘણી વખત તો છોટું એટલે કે એનો ભાઈ એમને પણ મદદ કરે છે. અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા અને પછી અમે એ બધું કામ કરી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાનો અવાજ સાંભળ્યો અને ત્યાં જ અમને ટેમ્પાનો અવાજ સંભળાયો. પિતાજી, ભાઈ, કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો જોઈને તાજા શાકભાજી લેવા બજાર મંડી જવા નીકળ્યા. કહે છે કે ટેમ્પાનો અવાજ સાંભળી પિતાજી, ભાઈ, કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા માટે બજાર એટલે કે મંડીમાં જવા નીકળ્યા. તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે? તે કેટલા વાગે ઉઠે છે? તેઓને શા માટે વહેલા ઉઠવું પડે છે?
બાળ મિત્રો, તમારા ઘર વિશે છે. તો કોણ વહેલો ઉઠે, કેટલા વાગે ઉઠે, શા માટે વહેલા ઉઠવું પડે છે, તમારે ઘરમાં પૂછીને જવાબ લખવાનો છે. દિવસની તૈયારી. મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ. કહે છે કે મમ્મી, છોટું અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ. સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ. કહે છે કે પિતાજી સવારે 6:30 વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે. 6:30 તો એ લોકો પાછા આવી જાય છે. તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે. ત્યારે અમારું ઘર નાની શાકભાજીની મંડી હોય તેવું લાગે છે. બધી બાજુ રીંગણાં, બટાકા, ટામેટાં, ભીંડા, દૂધી, મરચાં અને તાજા શાકભાજી હોય છે. કહે છે કે બધી બાજુ શાકભાજી પડ્યા હોય તો રીંગણાં, બટાકા, ટામેટાં, ભીંડા, દૂધી, મરચાં અને તાજા બીજા શાકભાજી પણ હોય છે. દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે. બધા જ ભેગા થઈને શાકભાજીને અલગ કરવામાં મદદ કરે છે. જે શાકભાજી પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે. કે જે શાકભાજી વેચવા લાયક ન હોય, પાકેલા નથી અને વેચવા લાયક ન હોય તેને એક બાજુ અલગ કરવામાં આવે છે. અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે. કહે છે કે અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ જુદા કરવાના હોય છે. જેથી વહેલા બજાર પહોંચી શકાય. જેથી શું કહે છે કે વહેલા બજારમાં પહોંચી શકાય. 7 વાગ્યા સુધીમાં પિતાજી બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે. કહે છે કે 7 વાગ્યા સુધીમાં પિતાજી છે તે બધા શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે. અને શાકભાજી ગોઠવી અને બજાર માટે તેઓ નીકળી પડે છે. તે કહે છે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહકો બીજા કોઈ પાસેથી ખરીદી લેશે. કહે છે કે જો તેઓ મોડા પડશે તો જે તેમના રોજના ગ્રાહકો હોય તે બીજા પાસેથી ખરીદી લેશે. જેવા પિતાજી જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું. કહે છે કે જેવા મારા પિતાજી જાય અને તરત જ હું જલ્દી તૈયાર થઈ જાઉં છું. કેમ કે મારે 7:30 વાગે શાળાએ પહોંચવાનું હોય છે. કહે છે કે મારે પણ 7:30 વાગે એટલે શાળાએ પહોંચવાનું હોય છે. છોટું સવારે શાળાએ જાય છે. છોટું છે ત્યાંથી સવારે શાળાએ જાય છે. તે 10 વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે. અને છોટું છે તે સવારે શાળાએ જાય 10 વાગે અને પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજારમાં જાય છે. અને શાળામાં જમવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે. શાળામાં જવાનો સમય થાય ત્યાં સુધી તે લારી પર રહે છે. ઘણીવાર તે શાળામાંથી પિતાજીને મદદ કરવા જાય છે. ઘણી વખત તો એ શાળામાંથી પિતાજીને મદદ કરવા માટે પણ પહોંચી જાય છે. પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલાં વેચવા પ્રયત્ન કરે છે. તેના પિતાજી છે તે આગલા દિવસના જે શાકભાજી હોય તેને વેચવા માટે પહેલાં પ્રયત્ન કરે છે. વિચારો અને કહો, બાપુજી પહેલાં આગલા દિવસના શાકભાજી વેચે છે? તે કેમ આવું કરે છે? બાપુજી પહેલાં આગલા દિવસના શાકભાજી વેચે છે અને તે કેમ આવું કરે છે? વિચારો. તો આગલા દિવસના શાકભાજી વધુ સમય માટે પડી રહે તો શું થાય? ખરાબ થઈ જાય છે. તેથી બાપુજી પહેલાં આગલા દિવસની શાકભાજી વેચે છે. તેથી તેમના પિતાજી પહેલાં આગલા દિવસના શાકભાજી વેચે છે. તમે સુકાયેલા અથવા સડેલા શાકભાજી જોયા છે? ક્યાં? ઉદાહરણ તરીકે સમજાવું કે હું બજારમાં શાકભાજી લેવા જાઉં છું ત્યારે મેં સુકાયેલા અને સડેલા શાકભાજીના ઢગલા જોયા છે.
શાકભાજી સડી ગયા છે તે તમને કેવી રીતના ખબર પડે? તો બાળ મિત્રો, શાકભાજી સડી ગયા હોય તો તમને તે કેવી રીતના ખબર પડે? તો શાકભાજી સડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. શાકભાજી સડી જાય ત્યારે તેમાંથી શું આવે છે? દુર્ગંધ આવવા લાગે છે. ફુલેવર કે કોબીજ જેવી શાકભાજીમાં કીડા પડે છે. ફુલેવર અને કોબીજ જેવી શાકભાજી હોય તેમાં શું પડે છે? કીડા પડે છે. અન્ય શાકભાજી સડતા તેમનો અમુક ભાગ પોચો અને કાળો પડી જાય છે. તો અન્ય શાકભાજી, એના સિવાયના બીજા અમુક શાકભાજી હોય તો સડતા તેમનો અમુક ભાગ કેવો? પોચો અને કાળો પડી જાય છે. દુર્ગંધ મારતું પ્રવાહી પણ નીકળે છે અને તેમાંથી જે દુર્ગંધ મારે તેવું પ્રવાહી પણ નીકળે છે. આ બાબતોથી આપણને ખબર પડે કે શાકભાજી સડી ગયા છે. તે બાબતો પરથી આપણને ખબર પડે કે શાકભાજી કેવા થઈ ગયા છે? સડી ગયા છે. તો બાળ મિત્રો, આપણે સમજ્યા કે વૈશાલીના પરિવાર વિશે, કે વૈશાલીના પરિવારમાં તેના પિતાજી શાકભાજી વેચે છે, તેના મમ્મી, ભાઈ, છોટું અને એ પોતે પિતાજીના કામમાં મદદ કરે છે. અને તે લોકો સવારે 3 વાગે, મોટાભાગના લોકો ગાઢ ઊંઘમાં હોય અને તે લોકો પોતાનું કામ શરૂ કરી દે છે. આગળના દિવસના શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજાર એટલે મંડીમાંથી બીજા તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે. ઘણીવાર તો છોટું પણ તેમને મદદ કરે છે. અને મમ્મી, અને તે દિવસની તૈયારીમાં પણ મમ્મી, છોટું અને હું આગલા દિવસના શાકભાજી કોથળામાં ભરીએ, તેના પર થોડું પાણી છાંટીએ અને સવારે 6:30 વાગે પિતાજી કહે છે કે તાજા શાકભાજી લઈને આવી જાય. તો એ ભરેલા બાસ્કેટ કોથળામાં લઈ પાછા ઘરે આવે છે અને તે સમયે અમારું ઘર નાની શાકભાજી અને મંડી જેવું લાગે છે. તો ઘરમાં ચારે બાજુ શું હોય છે? બધી જ બાજુ રીંગણ, બટાકા, ટામેટાં, ભીંડા, દૂધી, મરચાં, બીજા શાકભાજી પણ હોય છે. અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે કે જેથી વહેલા બજારમાં પહોંચાડી શકાય. નહીંતર વહેલા બજારમાં પહોંચે નહીં તો શું થાય કે જે તેમના ગ્રાહકો હોય તો તે બીજા પાસેથી ખરીદી લે છે. અને વૈશાલી કહે છે કે હું 7:30 વાગે શાળાએ પહોંચું છું અને ભાઈ 10 વાગે શાળામાં આવે ત્યારે ભાઈ અને પિતાજી માટે ટિફિન પણ લઈને આવે છે. તો બાળ મિત્રો, તમારે ચોપડીમાં પેજ નંબર 115 પર આપેલો પ્રશ્ન ચોપડીમાં પૂરવાનો રહેશે. તો બાળ મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર બાળ મિત્રો.